હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી. શિયાળામાં આખા શિયાળા દરમિયાન તમે જો અઠવાડિયામાં 2 થી 3 દિવસ રોજ પીશો ને તો તમારા શરીરમાં એકદમ સરસ સ્ફૂર્તિ અને એક સરસ મજાની તાકાત રહેશે. તો સૌથી પહેલા એના માટે આપણે ઘી લઈશું. 1 ચમચી જેટલું ઘી લેવાનું છે. આ રાબ બનાવતી વખતે બહુ વધારે પ્રમાણમાં ઘીની જરૂર નથી, થોડા પ્રમાણમાં જ આપણે ઘી લેવાનું છે. ઘી ગરમ થાય એટલે એની અંદર 1 ચમચી આપણે ઘઉંનો લોટ ઉમેરી લઈશું. લોટને થોડો શેકાવા દેવાનો છે અને લોટ શેકાય એટલે એની અંદર 1 મોટી ચમચી ગુંદ ઉમેરી લઈશું. ગુંદ સરસ ફૂલવા લાગ્યો છે. જો એકદમ સરસ ગુંદ છે એ સરસ રીતે ફૂલી ગયો છે. આ રીતે ગુંદ સરસ રીતે શેકાઈ જવો જોઈએ, ફૂલી જવો જોઈએ અને લોટ પણ સરસ રીતે શેકાઈ જવો જોઈએ. લોટનું પ્રમાણ જે આપણે લેવાનું છે એ બહુ વધારે નથી લેવાનું, કારણ કે લોટનું જે પ્રમાણ આપણે લેવાનું છે એ ફક્ત ને ફક્ત જે રાબ છે એને થોડી વધારે ઘટ્ટ બનાવવા માટે લેવાનું છે. સરસ રીતે ગુંદ છે એ સરસ ફૂલી ગયો છે. હવે એની અંદર આપણે 2 ટીસ્પૂન સૂંઠ પાવડર એડ કરી દઈશું. સૂંઠ પાવડર આપણે થોડું વધારે લઈએ છીએ, કારણ કે અત્યારે આપણે સૂંઠની રાબ બનાવી રહ્યા છીએ અને આ રાબના કારણે તમારા જે શરીરમાં ગેસ, વાયુ, પિત્તનો જે પ્રકોપ હશે ને એ બધો જ દૂર થઈ જશે. અને સવારના તમે આ જ્યારે પીશો અને આવું અઠવાડિયામાં 2 કે 3 દિવસ, ભલે તમે રોજ ના પીઓ પણ અઠવાડિયામાં 2 કે 3 દિવસ જો આ રાબ પીશો ને અને આવું તમે 2 થી 3 મહિના સુધી કરશો ને તો શિયાળા દરમિયાન ખાસ કરીને, કારણ કે જે સૂંઠ છે એ થોડી ગરમ પડતી હોય છે ઉનાળામાં, એટલે તમે આ રીતે એના કારણે વાયુ, પિત્ત એ બધું જ સમી જતું હોય છે. હવે એની અંદર આપણે 1 ટેબલસ્પૂન કોપરું ઉમેરી લઈશું. એને પણ થોડું શેકી લઈશું. શિયાળામાં ખાવા પીવાની બહુ જ મજા પડી જતી હોય છે. હવે એની અંદર આપણે પાણી ઉમેરીશું. 1 કપ જેટલું પાણી ઉમેરી લઈશું. અને હવે આ ગુંદ ઓગળે ને ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે. આ ગુંદ સરસ રીતે ઓગળી જશે અને જે રાબ છે એ સરસ થોડી ઘટ્ટ થઈ જશે ત્યાં સુધી આપણે આ મિશ્રણને ઉકાળવાનું છે. જો ધીમે ધીમે ગુંદ છે એ ઓગળવા લાગ્યો છે. ઘણા લોકો આમાં પણ ગુંદનો પાવડર લેતા હોય છે, પણ ગુંદનો પાવડર ઉમેરવાથી ઘણી વખત શું થતું હોય છે કે એમાં કચાશ રહી જાય છે. એટલે કે જ્યારે ગુંદનો પાવડર તમે તળો ને ત્યારે પ્રોપર જો ઘી ન હોય ને તો તળાતું નથી અને એના કારણે એની અંદર કચાશ રહી જતી હોય છે. જો તમે જોઈ શકો છો ને કે સારા એવા પ્રમાણમાં ગુંદ છે એ લગભગ ઓગળી ગયો છે. અને હવે એની અંદર આપણે ગોળ ઉમેરી લઈશું. આ જે રાબ બનાવવામાં આવે છે એની અંદર હંમેશા ગોળ ઉમેરવામાં આવે છે. ખડી સાકર અથવા તો ખાંડ એ નથી ઉમેરવાની. 2 ચમચી જેટલો આપણે ગોળ ઉમેરી લઈશું. દેશી ગોળ મેં અત્યારે લીધેલો છે. હવે આ મિશ્રણને થોડું ઉકાળવા દઈશું. મિશ્રણ ઘટ્ટ થાય અને ગોળ સરસ રીતે ઓગળી જાય ત્યાં સુધી આપણે 1 થી 2 મિનિટ સુધી આપણે એને ઉકાળવા દેવાનું છે. જો રાબ સરસ ઉકળી ગઈ છે અને સરસ ઘટ પણ થઈ ગઈ છે. હવે એની અંદર આપણે ઇલાયચી પાવડર ઉમેરીશું. 1/2 ટીસ્પૂન ઇલાયચી પાવડર ઉમેરી લઈશું અને ચપટી ગંઠોડા પાવડર ઉમેરીશું. એનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે. અને સૂંઠ જે શેકાઈ છે ને એની સુગંધ બહુ જ સરસ આવી છે. અને હંમેશા સૂંઠ જ્યારે તમે શેકાવામાં એડ કરશો ને જ્યારે રાબ બનાવતી વખતે, અને ખાસ કરીને અત્યારે આપણે સૂંઠની જ રાબ બનાવી રહ્યા છીએ, તો ત્યારે આવા
ગાંઠા પડવાનો જે પ્રોબ્લેમ થાય છે એ પણ નહીં થાય, અને સૂંઠ એકદમ સરસ રીતે શેકાઈ પણ જશે, અને એના જે ગુણ જોઈએ છે એ પણ આપણે સરસ રીતે મળી જશે. તો રાબ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે એની અંદર આપણે બદામની કતરણ થોડી ઉમેરી લઈશું. રાબ તૈયાર છે, આપણે એને સર્વ કરી લઈએ. શિયાળા માટે સ્પેશિયલ એવી સૂંઠ અને ગુંદની રાબ તૈયાર છે, આપણે એને સર્વ કરી લઈએ. બહુ જ સરસ દેખાઈ રહી છે અને સ્વાદમાં પણ બહુ સરસ છે, એકદમ હેલ્ધી છે. જો ચોક્કસ આ શિયાળામાં તમે આ રાબ બનાવજો અને તમારી જે તબિયત છે એને એકદમ હેલ્ધી રાખજો, અને એની સાથે સાથે મસ્ત રહેજો, ફિટ રહેજો, અને તાજગીસભર સવારમાં રોજ ચાલવા જજો, અને સાથે સાથે આ રાબ પણ ચોક્કસથી પીજો. તો બસ આવી જ નવી વાનગીઓ સાથે, નવી વાતો સાથે ફરી મળતા રહેશું. ત્યાં સુધી બાય બાય.